તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, કેમ કે આજ હતી ટ્રેક્ટરમાં રજા અને આપણે જવાનું હતું ભાણકીબેનને મૂકવા. હું હજી ઘેરે હું કોઈ ગયો છે, ભાણકીબેન કે ચલો. પછી આપણી કેટીને કરી દીધી શૂટ. પછી તો બેન હાવણી લઈને આટા મારે અને હું હિસકાનો આનંદ લઉં. ત્યાં ભાણકીબેન કે સા પીવો કે સીપ દુખાવું. પછી સા પાણી પીને ઢીંગીને ટાટા બાય બાય કરીને કાઢી આવડી મિની કેટીએમ. સીધી આ લોકેશન ઉપર નીકળ્યું. સીધી અહીંયા રીલ બનાવવાનું એક સપનું જ રહી જાય છે. ઘેરે પૂગી જોઈ કાકા ટેપ ખોલીને બેઠા. પાછા મને પૂછ, इसमें तो मुझे कुछ समझ ही नहीं आ रहा. પછી जैसे तैसे ચાલુ કર્યું હો. હવે જાનમાં જાન આવી, કેમ કે પાયસ પસાડ્યું. છોટી રાજાને ખુશ કરીને પછી આપણે આવી જાય ગ્રીસ પંપ ને ગ્રીસ લઈને, કેમ કે ટ્રેક્ટરની ટ્રોલીમાં આપણે કીધું નતું ગ્રીસ. તમને હાલો કનેક્ટ ગ્રીસ ભરી લીધું, ગન પેક કરી લીધી. હવે ચલો. પછી એક ટાયરમાં ભરી દીધું, બીજામાં નાખી દીધું. હવે કઈ બધું થોડું દેખાડાય. પછી આપણે ગ્રીસ ગનમાં ગ્રીસ થઈ ગયો ફાલું. મેં કીધું હાલો પાછો ભરી લઈએ. હવે કરવાનું હતું ધરામાં ગરીસ. એમાં કઈ નીપલ લાગી ને પછી જેમ તેમ ગરીસ કરીને આપણું કામકાજ કરી નાખ્યું. દન હાણ માણે એક કામ કર્યું જ્યાં તો આ કે અહીંયા જોવો હું ભાંગી ગયો. એ તો કરવું જ પડશે. પછી આપણે સેટઅપ કરી દીધો ચાલુ. બસ એક જ બીક હતી, વેલ્ડિંગ ન લાગે. પછી કરી દીધી ઝપાઝપી ચાલુ. હો કાંઈક આડીને ઊભીને ભરી દીધી લાઈન. એનો રિપોર્ટ ઓકે કરી નાખ્યો. મેં કીધું હાલો હવે આપણે થઈ જાય ફ્રેશ. નહીં જોઈને આપણે થઈ જાય કમ્પ્લીટ. અને હા મિત્રો, મારી જોડે કોઈ સાદું લવર હોય તો કહેતા જજો પાછા. આ લગી હું આની પાસે ન આવું ને ત્યાં લગી મને હક જ ન થાય. બોલો. પછી મંડાણા બે પતંગ સગાવા. એક પતંગ કાપીને આખું ગામ ગાંડું કર્યું. તો હાલો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.